જૂનાગઢના ગિરનાર પર ધોધમાર વરસાદ પડતા દામોદર કુંડમાં ઘોડાપૂર, સોનરખ નદી ગાંડીતુર, દામોદર કુંડનું પાણી જોવા શહેરીજનો ઉમટી પડ્યા. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, માંગરોળ, વંથલી, મેંદરડા, કેશોદ, માળિયામાં વરસાદ, ગિરનારના જંગલમાં પણ ધોધમાર વરસાદ. જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ, વંથલી અને માંગરોળમાં પણ વરસાદી માહોલ જામ્યો. ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો. જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર રહેશે. રાજકોટના ઉપલેટામાં પણ ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો. મજેઠી લાટ, ભીમોરા, કુંઢેચમાં મજેઠી લાટ વચ્ચે કોઝવે પર પાણી વહેતા થયા. રાજકોટ અમદાવાદ હાઈવેના કુવાડવા નજીક ઓવરબ્રિજ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી, પાણીની નિકાલની વ્યવસ્થા કરવા માંગ. અમરેલીના લાઠી શહેર તેમજ હરસુરપુર, દેવળિયા, ચાંવડમાં વરસાદ, ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં પાણી વહેતા થયા. કપાસ, મગફળી, બાજરી, કઠોળના પાકને ફાયદો. ગીર સોમનાથના સુત્રાપાડા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. વાવડી, પ્રશ્નાવડા, વડોદરા, ઝાલા, પ્રાચી, સુત્રાપાડા, ફાટક સહિત વિસ્તારમાં વરસાદી માહોલ. રાજ્યમાં 22 થી 28 જુલાઈ ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. અંબાલાલ પટેલની આગાહી મુજબ 20 જુલાઈ બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ બનશે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. નર્મદા ડેમની સપાટી 122.13 મીટરે પહોંચી. ઉપરવાસમાંથી 67,979 ક્યુસેક પાણીની આવક. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. જામનગર, મોરબીમાં ભારે વરસાદની આગાહી. કચ્છમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર. બનાસકાંઠા, સાબરકાંઠામાં રહેશે મધ્યમ વરસાદ. પાટણ, મહેસાણા, અરવલ્લીમાં મધ્યમ વરસાદ રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ રહેશે. ખેડા, આણંદ, પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી. ગોપાલ ઇટાલિયા અમરેલીના વડિયા પહોંચ્યા. ઢુંડિયા, પીપળિયા ગામે પીડિત પરિવારને તેઓ મળ્યા. ઇટાલિયાએ કહ્યું, વૃદ્ધ દંપતીની નહીં, કાયદો વ્યવસ્થાની હત્યા થઈ. ગુજરાતમાં યુપી, બિહાર જેવી ઘટના બને છે. વિરમગામમાં કોળી આગેવાનો સહિત 6 લોકો આપમાં જોડાતા ભાજપમાં ગાબડું. આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સ્વાગત કર્યું. રાજ ઠાકરેએ સરદાર પટેલ અને મોરારજી દેસાઈ પર અપમાનજનક ટિપ્પણી કરતા રાજકીય માહોલ ગરમાયો. મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘે આવેદન આપી રાજ ઠાકરેને ગુજરાતમાં પ્રવેશબંધી ફરમાવવા માંગ કરી. બગોદરા સામૂહિક આપઘાત મુદ્દે કોંગ્રેસના મનીષ દોશીએ કહ્યું, ગુજરાતમાં દર મહિને એક પરિવાર આપઘાત કરે છે. 3 વર્ષમાં 25,000થી વધુએ આત્મહત્યા કરી. 500 જેટલા વિદ્યાર્થીઓએ પણ આપઘાત કર્યો. મનીષ દોશીએ કહ્યું, ગુજરાતના વિકાસના દાવા પોકળ. ગુજરાતમાં ગરીબ પરિવાર આત્મહત્યા કરી રહ્યો છે. ગુજરાતના દરેક ખેડૂત પર 90,000નું દેવું છે. ગુજરાતમાં બાળક 46,384ના દેવા સાથે જન્મે છે. બિયારણમાં ભેળસેળ હોવાની વાતથી કૃષિમંત્રી રાઘવજી પટેલ અજાણ. કહ્યું, નકલી બિયારણનો મુદ્દો ધ્યાનમાં આવ્યો નથી. અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું, જમાલપુરમાં એક સમાજને ટાર્ગેટ કરી બાંધકામ તોડાય છે. ભાવનગર જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ. પૂર્વ પ્રમુખ મુકેશ લંગાળિયાને શિસ્તભંગની નોટિસ. ગઢડા એમએલએ શંભુનાથ ટુંડિયા પર લગાવ્યા હતા આક્ષેપ.
ગોપાલ ઇટાલિયાના સન્માન કાર્યક્રમમાં કેશોદ નગરપાલિકાના સભ્ય વિવેક કોટડિયાનો ખુલાસો, કહ્યું સમાજ લેવલનો કાર્યક્રમ હોવાથી હાજર હતો, ભાજપમાં છું અને ભાજપમાં જ રહીશ. જૂનાગઢ જિલ્લામાં બેફામ ખનીજ ચોરીના આક્ષેપ, ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ચોરવાડ માંગરોળમાં બેફામ ખનીજ ચોરીનો આક્ષેપ, ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સામે પણ રાવ ઉઠી. ચુડાસમાએ ખનીજ ચોરી રોકવા માટે માંગણી કરી. જૂનાગઢના ખેડૂતોને પાક વીમાની રકમ મળશે. માણાવદર બાંટવા તાલુકાના ખેડૂતોને 2019-20ની પાક વીમાની રકમ મળશે. જુલાઈના અંત સુધીમાં મળી જશે પાક વીમો. સુરતના કામરેજમાં લાડવીના ગ્રામજનોએ રસ્તાનો વિરોધ કર્યો. ગોચરની જમીનમાં રસ્તો બનાવી દેતા વિરોધ. ઇન્ડસ્ટ્રીયલ પાર્કે રસ્તો બનાવી દેતા વિરોધ કર્યો. જેસીબી મશીનથી રસ્તો દૂર કરવામાં આવ્યો. મોડાસાના સજાપુર ટીટીસરમાં પશુપાલકોની બેઠકમાં 66 દૂધ મંડળીના આગેવાનો હાજર રહ્યા. કિલો ફેટે ભાવ નહીં, 20% નફો આપવા માંગ. 74 પશુપાલકોને બિનશરતી છોડવા માંગ. સજ્જ 7 દિવસથી વિરોધ. ફિક્સ પેની નીતિને લઈ સરકારી કર્મીઓનો ઓનલાઈન વિરોધ. એક્સ પર #રિમૂવ ફિક્સ પે ઇન ગુજરાત સાથે વિરોધ નોંધાવ્યો. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ફિક્સ પે સમય વધારે. ફિક્સ પેના સરકારી કર્મીઓ ઓનલાઈન વિરોધ નોંધાવી રહ્યા હતા. રાજ્યમાં પેટ્રોલ ડીઝલ પંપ પર દરોડા, 175 જેટલા પંપ પર રાજ્યવ્યાપી દરોડા. તોલમાપ વિભાગે તપાસ દરમિયાન 16 પંપ પર ગેરરીતિ ઝડપી. જૂનાગઢના કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પત્નીને ભૂલીને ચાલ્યા ગયા. અડધો કિલોમીટર કાફલો ચાલ્યા બાદ 22 ગાડીઓ પરત ફરી. જૂનાગઢના મગફળી સંશોધન કેન્દ્રના ગેસ્ટ હાઉસમાં મહેમાન બન્યા હતા શિવરાજસિંહ ચૌહાણ. પાલનપુરમાં જ્યુબિલી રેલવે કોલોની પાસે ભૂવો પડ્યો. રાત્રિના સમયે ટ્રક 10 ફૂટના ભૂવામાં ખાબક્યો. ભારે જહેમત બાદ ભૂવામાંથી ટ્રકને બહાર કાઢ્યો. રાજકોટ એમ્સમાં 3 મહિનાની અંદર ન્યુરોસર્જનની સેવાનો લાભ મળશે. હવે એમ્સમાં 15 ઓપીડી ન્યુરોસર્જન મેમોથેરાપીની સુવિધા મળી રહેશે. ભાવનગરના બોર તળાવમાં થયેલા કથિત જમીન કૌભાંડ મુદ્દે 6 પાનાની નામી પત્રિકા વાયરલ. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ એલસીબીએ તપાસ આદરી. ભાવનગર મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન રાજુ રાબડિયા અને ઉદ્યોગપતિ સામે આક્ષેપ કરાયા. બ્લાસ્ટ બાદ વડોદરાના મેનપુરામાં આવેલી પોલીપ્લાસ્ટ કંપની પાસે એનઓસી ન હોવાનું ખુલ્યું. ગઈકાલે પોલીપ્લાસ્ટ કંપનીમાં બ્લાસ્ટથી 7ને ઈજા થઈ હતી. ધારાસભ્ય શૈલેષ મહેતાએ ઉઠાવ્યા હતા સવાલ. રાજકોટની નિરંજન સ્કૂલે રવિવારે વિદ્યાર્થીઓને બોલાવ્યા. એનએસયુઆઈના કાર્યકરોએ વિરોધ કરી શાળા બંધ કરાવી. રાધનપુરથી પાટણ બાયપાસ રોડ બિસ્માર હાલતમાં. સિનાડ ગામનો સર્વિસ રોડની દયનીય હાલત. ખાડાના સામ્રાજ્યથી વાહન ચાલક પરેશાન. તાત્કાલિક સમારકામની સ્થાનિકોની માંગ. અમદાવાદમાં શાકભાજીના ભાવમાં ભડકો. 2 મહિનામાં શાકભાજીના ભાવમાં 40%નો વધારો. શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. મહેસાણાની ખારી નદીમાં કેમિકલ માફિયાઓએ પ્રદૂષિત પાણી છોડ્યું. ખારી નદીમાં કેમિકલયુક્ત પાણી સાથે ફીણ દેખાયું. સુરતમાં સંકલન સમિતિની બેઠકમાં કેમિકલયુક્ત પાણીને લઈ એમએલએ મનુ પટેલે રજૂઆત કરી. એસએમસી જીપીસીબી જવાબદારીથી ભાગતા હોવાનો આરોપ લગાવ્યો. એસએમસીએ કાર્યવાહી કરી પરંતુ લાયસન્સ જીપીસીબી આપે છે તેવું કહ્યું. વડોદરામાં પાલિકાએ રેક્સટોન કંપનીને ₹5 લાખનો દંડ ફટકાર્યો. જીઆઈડીસી વિસ્તારમાં કંપનીએ દૂષિત પાણી છોડ્યું હતું.
વડોદરાની નંદેસરીની મિની નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાયું હતું. કાંસમાં છોડાતા કેમિકલયુક્ત પાણીની હાથ ધરાઈ તપાસ.